નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 ઇંગ્લિશ જે નવું પુસ્તક છે 2026નું. તેમાં જે યુનિટ 4 છે સક્સીસમાં જે સ્ટોરી આપેલી છે લુઈસ બ્રેડી. તો જે સ્ટોરી છે લુઈસ બ્રેડી એ સ્ટોરીને આપણે સંપૂર્ણ રીતે સમજીશું. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ. તો ચાલો જોઈએ સ્ટોરી લુઈસ બ્રેડી. તો સ્ટોરી છે લુઈસ બ્રેલી વિશે. રીડ ધ સ્ટોરી. રીડ એટલે વાંચો, ધ સ્ટોરી એટલે વાર્તા વાંચો. લિટલ લુઈસ બ્રેલી લીવ્ડ ઇન અ સ્મોલ વિલેજ ઇન ફ્રાન્સ. લિટલ લુઈસ બ્રેલી, લિટલ એટલે થશે નાનકડો, લુઈસ, લુઈ એટલે એનું નામ જ છે લુઈ બ્રેલી. બ્રેઇલ છે, બ્રેઇલ, નાનકડો લુઈ બ્રેઇલ. ઇન ફ્રાન્સ, ઇન ફ્રાન્સ એટલે કે ફ્રાન્સના, ઇન ફ્રાન્સ એટલે થશે ફ્રાન્સના, ફ્રાન્સના. ઇન અ સ્મોલ વિલેજ, ઇન અ સ્મોલ વિલેજ એટલે કે સ્મોલ એટલે થશે નાનું અને વિલેજ એટલે થશે ગામડું. અ સ્મોલ વિલેજ એટલે કે એક નાના ગામમાં, એક નાના ગામમાં. લીવડ, લીવડ એટલે રહેતો હતો. લિટલ લુઈ બ્રેઇલ એટલે કે નાનકડો લુઈ બ્રેઇલ. ઇન ફ્રાન્સ એટલે કે ફ્રાન્સના. ઇન અ સ્મોલ વિલેજ એટલે કે એક નાના ગામમાં. લીવડ એટલે રહેતો હતો. લિટલ લુઈ બ્રેઇલ lived in a small village in France. તો મિત્રો આ રીતે વાંચી શકીએ આપણે આ લીટીને. લિટલ લુઈ બ્રેઇલ lived in a small village in France. So he was curious and loved making things in his father's workshop. He was curious and loved making things in his father's workshop. He એટલે તે, ક્યુરસ એટલે જિજ્ઞાસુ અને વોઝ એટલે હતો. હી વોઝ ક્યુરસ, હી એટલે તે, ક્યુરસ એટલે થશે જિજ્ઞાસુ અને વોઝ એટલે હતો. તે જિજ્ઞાસુ હતો. એન્ડ એટલે અને, હીજ એટલે તેની, હિઝ ફાધર એટલે તેના, ફાધર્સ એટલે પિતાના, પિતાની, ફાધર્સ અહીંયા માલિકી દર્શાવે છે એટલે ફાધર્સ લખી છે. ફાધર્સ વર્કશોપ એટલે થશે કાર્યાલય, પિતાની કાર્યાલયમાં. ઇન એટલે થશે માં. થિંગ્સ એટલે વસ્તુઓ. મેકિંગ એટલે બનાવવાનું, બનાવવાનું. લવડ એટલે કે ગમતું હતું. તો હી એટલે તે, ક્યુરિયસ એટલે જિજ્ઞાસુ, વોઝ એટલે હતો, એન્ડ એટલે અને, હિઝ ફાધર્સ એટલે કે તેના પિતાની, વર્કશોપ એટલે કે કાર્યાલયમાં, થિંગ્સ એટલે કે વસ્તુઓ, મેકિંગ એટલે કે બનાવવાનું, લવડ એટલે કે ગમતું હતું. વન ડે while playing with a sharp tool, while playing with a sharp tool, he slipped. વન ડે, વન ડે એટલે થશે એક દિવસે.
વન ડે એટલે થશે એક દિવસે. શાર્પ ટૂલ, શાર્પ એટલે થશે તીક્ષ્ણ અને ટૂલ એટલે થશે ઓજાર. એક તીક્ષ્ણ ઓજાર, વિથ એટલે સાથે. શાર્પ ટૂલ, શાર્પ એટલે થશે તીક્ષ્ણ અને ટૂલ એટલે થશે ઓજાર. એક એટલે થશે એક, શાર્પ એટલે થશે તીક્ષ્ણ અને ટૂલ એટલે થશે ઓજાર. વિથ એટલે સાથે. પ્લેઇંગ, પ્લેઇંગ એટલે કે સાથે રમતા. હી સ્લીપ્ડ, સ્લીપ્ડ એટલે કે લપસી ગયો, તે લપસી ગયો. ફરીથી જોઈએ તો વન ડે એટલે એક દિવસે. શાર્પ ટૂલ, શાર્પ એટલે થશે તીક્ષ્ણ અને ટૂલ એટલે થશે ઓજાર. વિથ એટલે સાથે. પ્લેઇંગ, વાઇલ પ્લેઇંગ એટલે કે રમતા રમતા. હી એટલે તે અને સ્લીપ્ડ એટલે કે લપસી પડ્યો. જટાક, ધ ટૂલ પોકેડ હીઝ આઈ, ધ ટૂલ પોકેડ હીઝ આઈઝ. જટાક એટલે કે થશે જટાક. ધ ટૂલ પોકેડ હીઝ આઈઝ, ધ ટૂલ એટલે કે ઓજાર. હીઝ આઈ એટલે કે તેની આંખમાં. હીઝ એટલે થશે તેની અને આઈ થશે એટલે આઈ એટલે થશે આંખમાં. પોકેડ, પોકેડ એટલે કે ઘૂસી ગયું. જટાક, જટાક એટલે જટાક. ધ ટૂલ એટલે કે ઓજાર. હીઝ આઈ એટલે કે તેની આંખમાં. પોકેડ એટલે કે ઘૂસી ગયું. ધ વુન્ડ ગોટ વર્ડ, ધ વુન્ડ got worse and soon Louis lost sight, sight એટલે થશે દ્રષ્ટિ, lost એટલે ગુમાવી. in both eyes, both eyes, eyes એટલે થશે આંખો. ધ વુન્ડ એટલે થશે જખમ, WOUND, વુન્ડ એટલે થશે જખમ એટલે કે જખમ. વર્જ એટલે વકરવું થશે. જખમ, વર્જ એટલે કે વકરતો. ગોટ એટલે કે ગયો, વકરતો ગયો. ધ વુન્ડ ગોટ વર્જ એટલે કે જખમ વકરતો ગયો. એન્ડ અને સૂન, સૂન એટલે થશે થોડા વખતમાં. સૂન એટલે થશે થોડાક વખતમાં એટલે કે થોડાક સમયમાં. લુઈ લોસ્ટ સાઇટ ઇન બોથ આઈ, લુઈ એટલે કે લુઈએ બોથ આઈઝ એટલે કે બંને આંખોમાં. બંને આઈઝ એટલે થશે આંખો અને ઇન એટલે થશે માં એટલે કે બંને આંખોમાં. બંને આંખોમાં. સાઇટ એટલે થશે દ્રષ્ટિ અને લોસ્ટ એટલે ગુમાવી. લોસ્ટ એટલે થશે ગુમાવી. તો ધ વુન્ડ ગોટ વર્જ, ધ વુન્ડ એટલે થશે જખમ, વર્જ એટલે કે વકરતો અને ગોટ એટલે ગયો. તો ધ વુન્ડ ગોટ વર્જ એટલે કે જખમ વકરતો ગયો. એન્ડ અને સૂન થોડાક જ વખતમાં. લુઈ એટલે કે લુઈએ બોથ આઈઝ એટલે કે બંને આંખો. ઇન એટલે થશે માં, સાઇટ એટલે કે દ્રષ્ટિ અને લોસ્ટ એટલે ગુમાવી. તો જખમ વકરતો ગયો અને થોડાક વખતમાં લુઈએ બંને આંખોમાં દ્રષ્ટિ ગુમાવી. તો મિત્રો આ લીટીનું ભાષાંતર રહી ગયું હતું. બટ લુઈ ડીડ નોટ સ્ટોપ લર્નિંગ. બટ એટલે પદ થશે પણ, લુઈ એટલે કે લુઈએ લર્નિંગ, લર્નિંગ એટલે થશે ભણવાનું. ડીડ નોટ સ્ટોપ એટલે કે બંધ કર્યું નહીં.
હી એટલે તે, ઇન સ્કૂલ એટલે કે શાળામાં, કેરફુલી એટલે કે કાળજીપૂર્વક, લિસ્ટન્ડ એટલે સાંભળતો. આગળનું વાક્ય જોઈએ તો હી વાન્ટેડ ટુ રીડ બુક. હી વાન્ટેડ ટુ રીડ બુક્સ. હી એટલે થશે તેને, હી એટલે થશે તેને, લાઈક અધર ચિલ્ડ્રન, અધર એટલે બીજા, તેને, અધર એટલે કે અહીંયા છે મિત્રો, અહીંયા બીજા વાક્યમાં છે અધર એટલે બીજા, ચિલ્ડ્રન એટલે કે બાળકોની, લાઈક એટલે થશે જેમ, લાઈક એટલે થશે જેમ, બુક્સ એટલે થશે પુસ્તકો, ટુ રીડ એટલે કે વાંચવા, તેને બીજા બાળકોની જેમ પુસ્તકો, રીડ એટલે કે વાંચવા, હી એટલે તેને, અધર એટલે બીજા, ચિલ્ડ્રન એટલે કે બાળકોની જેમ, બુક્સ એટલે કે પુસ્તકો, ટુ રીડ એટલે કે વાંચવા, હી એટલે તેને, અધર એટલે બીજા, અધર એટલે થશે બીજા, ચિલ્ડ્રન એટલે કે બાળકોની, ચિલ્ડ્રન એટલે થશે બાળકોની જેમ, ટુ રીડ બુક્સ એટલે કે પુસ્તકો વાંચવા, અને વાન્ટેડ એટલે કે ગમતા. લાઈક અધર ચિલ્ડ્રન, બટ ધ ફ્યુ બુક્સ ફોર બ્લિન્ડ સ્ટુડન્ટ, but the few books for the blind student had big raised letter. So like other children, તો મિત્રો આનું ટ્રાન્સલેશન ઉપર થઈ ગયેલું છે, like other children, but the few books for blind students had big raised, raised એટલે થશે ઉપસેલા, અને લેટર એટલે થશે અક્ષરો, લેટર્સ, બટ એટલે થશે પણ, બ્લિન્ડ સ્ટુડન્ટ, બ્લિન્ડ એટલે થશે દ્રષ્ટિહીન, બ્લિન્ડ એટલે થશે દ્રષ્ટિહીન, સ્ટુડન્ટ, સ્ટુડન્ટ એટલે કે વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીઓ, બટ એટલે થશે પણ, બ્લિન્ડ સ્ટુડન્ટ એટલે કે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટેના, ધ ફ્યુ બુક્સ, ફ્યુ એટલે થશે થોડા, અને બુક્સ એટલે થશે પુસ્તકો, જે થોડા પુસ્તકો હતા, જે થોડા, ફ્યુ એટલે થશે થોડા, અને બુક્સ એટલે કે પુસ્તકો, હેડ એટલે અહીંયા હતા, પણ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે જે થોડા પુસ્તકો હતા, બિગ રેઝડ લેટર, બિગ મોટા, મોટા, બિગ એટલે થશે મોટા, અને રેઝડ લેટર, રેઝડ લેટર એટલે કે ઉપછેલા અક્ષરો, હતા, બટ પણ, બ્લિન્ડ સ્ટુડન્ટ એટલે કે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ, ધ ફ્યુ બુક્સ જે થોડા પુસ્તકો હતા તેમાં, બિગ રેઝડ, બિગ એટલે કે મોટા, અને રેઝડ લેટર એટલે કે ઉપસેલા અક્ષરો, રેઝડ લેટર, રેઝડ એટલે કે ઉપસેલા, અને લેટર એટલે કે અક્ષરો, તો ઉપસેલા અક્ષરો હતા. They were slow and tiring. They were slow and tiring. They એટલે થશે તે, સ્લો એન્ડ ટાયરિંગ, સ્લો એટલે ધીમા, તે ધીમા, એન્ડ અને ટાયરિંગ, ટાયરિંગ એટલે કે કંટાળાજનક, કંટાળાજનક, અને વર એટલે હતા.
તે ધીમા અને કંટાળાજનક હતા. તે એટલે તે, સ્લો એટલે ધીમા, એન્ડ એટલે અને, ટાયરિંગ એટલે કે કંટાળાજનક અને વર એટલે હતા. તે ધીમા અને કંટાળાજનક હતા. One day Louise heard about a special military code made of raised dots. તો ફરીથી વાંચન કરીએ તો one day Louis heard about a special military code made of raised dots. One day એટલે કે એક દિવસ, લુઈ એટલે લુઈએ, મિલિટરી એટલે કે લશ્કરની, મિલિટરી એટલે થશે લશ્કરની, રેઝડ ડોટ્સ એટલે કે ઉછેલા ટપકાવાળી, ડોટ્સ એટલે ટપકાતા છે. સ્પેશિયલ, અસ્પેશિયલ એટલે થશે એક વિશિષ્ટ, કોડ મેડ એટલે કે સાંકેતિક લિપિ, કોડ મેડ એટલે થશે સાંકેતિક લિપિ. અબાઉટ એટલે વિશે, હર્ડ એટલે સાંભળ્યું, એટલે થશે સાંભળ્યું. તો વન ડે એટલે કે એક દિવસ, લુઈ એટલે લુઈએ, મિલિટરી એટલે લશ્કરની, રેઝડ ડોટ્સ એટલે કે ઉપસેલા ટપકાવાળી, અસ્પેશિયલ એટલે કે એક વિશિષ્ટ, કોડ મેડ એટલે કે સાંકેતિક લિપિ, અને અબાઉટ એટલે કે વિશે, અને હર્ડ એટલે સાંભળ્યું. સોલ્જર્સ યુઝડ ઇટ ટુ રીડ મેસેજ એટ નાઇટ. સોલ્જર એટલે થશે સૈનિકો, સોલ્જર્સ યુઝડ ઇટ ટુ રીડ મેસેજ એટ નાઇટ. સોલ્જર એટલે કે થશે સૈનિકો, એટ નાઇટ એટલે થશે રાત્રે, મેસેજ એટલે કે સંદેશા, રીડ એટલે કે વાંચવા, રાત્રે સંદેશા વાંચવા, એટ નાઇટ એટલે કે રાત્રે, મેસેજ એટલે સંદેશા, અને ટુ રીડ એટલે કે વાંચવા માટે, સોલ્જર એટલે કે સૈનિકો માટે, સોલ્જર એટલે કે સૈનિકો. યુઝડ ઇટ એટલે તેનો, યુઝડ એટલે કે ઉપયોગ કરતા. તો એટ નાઇટ એટલે થશે રાત્રે, મેસેજ એટલે કે સંદેશા, ટુ રીડ એટલે કે વાંચવા માટે, સોલ્જર એટલે કે સૈનિકો, ઇટ એટલે તેનો, અને યુઝડ એટલે કે ઉપયોગ કરતા. Louis thought, if soldier can read in the dark, blind people can read too. Louis thought, if soldiers can read in the dark, blind people can read too. લુઈ થોટ એટલે કે લુઈએ વિચાર્યું,
ઇફ એટલે કે જો, સોલ્જર્સ એટલે કે સૈનિકો, જો સૈનિકો, ઇન ધ ડાર્ક એટલે કે અંધારામાં, કેન રીડ એટલે કે વાંચી શકે, તો બ્લિન્ડ પીપલ એટલે કે દ્રષ્ટિહીન લોકો, બ્લિન્ડ પીપલ એટલે કે દ્રષ્ટિહીન લોકો કેન રીડ ટુ એટલે પણ થાય છે, દ્રષ્ટિહીન લોકો પણ કેન રીડ એટલે કે વાંચી શકે. તો લુઈ થોટ એટલે કે લુઈએ વિચાર્યું, ઇફ એટલે કે જો, સોલ્જર એટલે કે સૈનિકો, ઇન ધ ડાર્ક એટલે કે અંધારામાં, કેન રીડ એટલે કે વાંચી શકે, તો બ્લિન્ડ પીપલ એટલે કે દ્રષ્ટિહીન લોકો કેન રીડ ટુ એટલે પણ કેન રીડ એટલે કે વાંચી શકે, તો દ્રષ્ટિહીન લોકો પણ વાંચી શકે. He worked for years, day and night. He worked for years, day and night. He એટલે તેણે, for years એટલે કે વર્ષો સુધી, ડે એન્ડ નાઇટ એટલે કે દિવસ અને રાત, ડે એન્ડ નાઇટ એટલે કે દિવસ અને રાત, વર્કડ એટલે કે કામ કરી, તેણે વર્ષો સુધી દિવસ અને રાત કામ કરી. Finally, at just the age of 15, Louis invented a new system, 6 tiny dots that could make letters, word and number. Finally, at just age of 15, Louis invented a new system, 6 tiny dots that could make letters, word and number. Finally એટલે થશે છેવટે. At just age of 15 એટલે કે at just age of 15 એટલે કે માત્ર 15 વર્ષની ઉંમરે, 15 એટલે કે 15 અને એજ એટલે થશે ઉંમર, તો માત્ર 15 વર્ષની ઉંમરે Louis invented a new system. Louis એટલે કે લુઈએ a new system એટલે કે એક નવી પદ્ધતિ, ન્યુ એટલે થશે નવી અને સિસ્ટમ એટલે થશે પદ્ધતિ ની, ઇન્વેન્ટેડ એટલે કે શોધખોળ કરી, 6 tiny dots that could make letters. 6 tiny dot એટલે કે 6 ઝીણા ટપકા, 6 tiny dot એટલે કે 6 ઝીણા, ટીની એટલે થશે ઝીણા અને ડોટ્સ એટલે થશે ટપકા, 6 ઝીણા ટપકા, that could જેનાથી
મેક લેટર, લેટર એટલે થશે અક્ષરો, જેનાથી અક્ષરો, લેટર એટલે થશે અક્ષરો, વર્ડ એટલે થશે શબ્દો, એન્ડ અને નંબર, નંબર એટલે કે અંકો, મેડ એટલે કે મેક એટલે બનતા. તો ફાઇનલ એટલે કે છેવટે એટ જસ્ટ એજ ઓફ 15 એટલે કે માત્ર 15 વર્ષની ઉંમરે લુઈ એટલે કે લુઈએ ન્યૂ સિસ્ટમ એટલે કે એક નવી પદ્ધતિની ઇન્વેન્ટેડ એટલે કે શોધખોળ કરી, 6 ટીની ડોટ એટલે કે 6 ઝીણા ટપકા, ધેટ કુડ જેનાથી, લેટર એટલે કે અક્ષરો, વર્ડ એટલે શબ્દો, એન્ડ અને નંબર એટલે કે અંકો, મેક એટલે કે બનતા. સિમ્પલ, ફાસ્ટ, પાવરફુલ. સિમ્પલ, ફાસ્ટ, powerful people around the world started using his system. Simple, fast and powerful. સિમ્પલ એટલે કે અહીંયા સિમ્પલ એટલે સરળ, ફાસ્ટ એટલે થશે ઝડપી, ને પાવરફુલ એટલે કે શક્તિશાળી. ધ વર્લ્ડ એટલે થશે વિશ્વભરના, વિશ્વભરમાં, વિશ્વભરમાં. ધ વર્લ્ડ એટલે કે વિશ્વભરમાં. પીપલ એટલે કે લોકોએ, લોકોએ, વિશ્વભરમાં લોકોએ. હીજ એટલે તેની, હીજ એટલે થશે તેની. સિસ્ટમ, સિસ્ટમ એટલે કે થશે પદ્ધતિનો, પદ્ધતિનો. યુઝિંગ એટલે કે ઉપયોગ કરવાનો, ઉપયોગ કરવા. સ્ટાર્ટેડ એટલે કે માંડ્યા, શરૂ કર્યું. તો વિશ્વભરમાં લોકોએ તેની પદ્ધતિનો ઉપયોગ કરવા માંડ્યા. અરાઉન્ડ ધ વર્લ્ડ, અરાઉન્ડ ધ વર્લ્ડ એટલે કે વિશ્વભરમાં. પીપલ એટલે કે લોકોએ, હીઝ એટલે તેની, સિસ્ટમ એટલે કે પદ્ધતિનો, યુઝિંગ એટલે કે ઉપયોગ કરવા, સ્ટાર્ટેડ એટલે કે મોડ્યા. યુઝિંગ સ્ટાર્ટેડ એટલે કે ઉપયોગ કરવા માંડ્યા. Today the Braille script help millions of visually impaired people read and write. Today the Braille script, the Braille script help millions of visually impaired people read and write. Today એટલે થશે આજે. The Braille script એટલે કે Braille script, Braille script. Today એટલે આજે થશે Braille script એટલે Braille script. Visually impaired, visually impaired એટલે કે નબળી આંખો વાળા, નબળી આંખો વાળા. તો અહીંયા visually impaired થશે એટલે કે નબળી આંખો વાળા. મિલિયન્સ એટલે કે લાખો, ને પીપલ એટલે કે લોકો, ને રીડ એન્ડ રાઇટ. રીડ એટલે કે વાંચવામાં, રીડ એટલે વાંચવામાં, એન્ડ અને રાઇટ એટલે કે લખવામાં. હેલ્પ એટલે કે મદદ કરે છે, હેલ્પ એટલે કે મદદ કરે છે. ટુડે એટલે થશે આજે,
બ્રેલ સ્ક્રિપ્ટ, ધ બ્રેલ સ્ક્રિપ્ટ એટલે બ્રેલ સ્ક્રિપ્ટ. વિઝ્યુઅલી ઇમ્પેર્ડ એટલે કે નબળી આંખો વાળા. મિલિયન્સ એટલે કે લાખો. પીપલ એટલે કે લોકોને. રીડ એન્ડ રાઇટ એટલે કે વાંચવામાં અને લખવામાં. હેલ્પ એટલે કે મદદ કરે છે. લુઈ બ્રેઇલ could not see light but he created light for others. લુઈ બ્રેઇલ could not see light but he created light for others. લુઈ બ્રેઇલ એટલે કે લુઈ બ્રેઇલે લાઇટ એટલે કે પ્રકાશ. નોટ સી એટલે કે જોઈ શક્યા નહીં. બટ એટલે પણ. હી એટલે તેમની. ફોર અધર એટલે કે બીજા માટે. ક્રિએટ અ લાઇટ એટલે કે પ્રકાશનું સર્જન કર્યું. લાઇટ એટલે કે પ્રકાશનું. ક્રિએટ એટલે કે સર્જન કર્યું. લુઈ બ્રેઇલ could not see light એટલે કે પ્રકાશ જોઈ શક્યા નહીં. બટ પણ he create light for other. he એટલે તેમની. ક્રિએટ એટલે કે સર્જન કર્યું. લાઇટ એટલે કે પ્રકાશનું. ફોર અધર એટલે કે બીજા માટે. એટલે કે પણ બટ એટલે કે પણ. he એટલે તેમની. ફોર અધર એટલે કે બીજા માટે. લાઇટ એટલે કે પ્રકાશનું. ક્રિએટ એટલે કે સર્જન કરી. તો આ હતી મિત્રો સરસ એવી એક લુઈ બ્રેઇલની સ્ટોરી હતી, જે મેં તમને પૂરેપૂરી સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. જો અમારો સોલ્યુશન ગમે તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, કેમ કે ખૂબ જ સરસ હવે તમને વિડીયો મળશે. ઇંગ્લિશના અને ગણિતના તમામ સોલ્યુશનો તમને મળશે. અવારનવાર વિડીયો મળતા રહેશે, તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.